નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલમાં તમારું સ્વાગત કરે છે. મિત્રો, હવે નવી આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ ફરી સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ ભારત તરફથી આગળ વધી રહેલી વરસાદી સિસ્ટમો, બંગાળની ખાડીમાં સર્જાતી હવામાનની સ્થિતિ, અરબ સાગર તરફથી મળતો ભેજ અને ઉત્તર ભારત તરફના અપર એર સર્ક્યુલેશનના સંયુક્ત પ્રભાવને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 15 જુલાઈથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધશે અને ત્યારબાદ અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ તરફ પણ વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાં દરિયાઈ પ્રવાહ સક્રિય બનતા માછીમારોને સાવચેતી રાખવા અને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી હવામાનની સ્થિતિ મધ્ય ભારત તરફ આગળ વધે તો તેની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 15 જુલાઈથી લઈને આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ખેડૂત મિત્રો માટે આ સમય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જ્યાં હજુ સુધી વાવણી બાકી હોય ત્યાં આગામી 2 થી 3 દિવસમાં ખેતીના જરૂરી કામ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે જેમણે પહેલેથી વાવણી કરી દીધી છે તેઓએ નિંદામણ અને અન્ય ખેતીના કામ પણ સમયસર પૂર્ણ કરી લેવા જોઈએ, કારણ કે વરસાદ શરૂ થયા પછી સતત ભેજવાળા વાતાવરણમાં ખેતરમાં કામ કરવું મુશ્કેલ બની શકે છે. પરંપરાગત માન્યતાઓ મુજબ પુનર્વસુ નક્ષત્રના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો આરંભ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં એવી લોકવાયકા પ્રચલિત છે કે જો એક નક્ષત્ર દરમિયાન વરસાદ સારો પડે તો આગામી નક્ષત્રમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના રહે છે. જ્યારે પહેલું નક્ષત્ર સૂકું જાય તો બીજું પણ નબળું રહેવાની શક્યતા રહે છે. જો કે આ માત્ર લોકમાન્યતા છે અને વાસ્તવિક સ્થિતિ હવામાનની સિસ્ટમો પર આધારિત રહે છે. સેટેલાઇટ ચિત્રો મુજબ પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે અને ભારે વરસાદ નોંધાઈ રહ્યું છે. આ જ સિસ્ટમો ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાતના વાતાવરણને પણ અસર કરી શકે છે. હાલમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં વરસાદની સંભાવના વધુ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને ખેડૂતોને આગામી દિવસોમાં હવામાનની નવી માહિતી પર સતત નજર રાખવી જરૂરી છે. જો વરસાદી સિસ્ટમો અનુકૂળ રીતે આગળ વધશે તો 15 જુલાઈ બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે ખેતીને પણ મોટો લાભ મળશે અને જળાશયોમાં નવા પાણીની આવક વધશે. બીજી તરફ જો સિસ્ટમોની ગતિમાં ફેરફાર થશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે. મિત્રો, જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હોય અથવા હવામાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હોય તો તેની માહિતી જરૂર શેર કરો, જેથી અન્ય લોકોને પણ સ્થાનિક પરિસ્થિતિ વિશે જાણ થઈ શકે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળવાની શક્યતા છે અને ચોમાસાનો નવો તબક્કો ગુજરાત માટે રાહત લઈને આવી શકે છે. તેથી સૌએ સાવચેતી રાખવી, હવામાનની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું અને ખેતી તેમજ રોજિંદા કામોનું આયોજન વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને કરવું જરૂરી છે.